ઓમ નમઃ શિવાય. ભગવતીનું પ્રાગટ્ય. વ્યાસજી બોલ્યા, ત્યારબાદ બધા દેવતા જલ્દીથી વૈકુંઠ પહોંચી ગયા. ભગવાન વિષ્ણુએ એ જ ક્ષણે પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા. ઘણા ઉત્સાહથી તેઓ દેવતાઓને મળ્યા. દેવતા બોલ્યા, મહારાજ, દુરાચારી મહિષાસુર અમને ઘણું કષ્ટ પહોંચાડી રહ્યો છે. તેની ઉપર કોઈનું બળ ચાલતું નથી. વ્યાસજી બોલ્યા, દેવતાઓની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને કહેવા લાગ્યા, ઘણા સમય પહેલાંની વાત છે. મેં પણ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેનું મૃત્યુ થયું નહીં. પરંતુ જો આ પ્રસંગે બધા દેવતાઓના તેજથી કોઈ અત્યંત બળવાન અને યોગ્ય દેવી પ્રગટ કરવામાં આવે તો તે દેવી યુદ્ધભૂમિમાં બળપૂર્વક મહિષાસુરને મારી શકે છે. વ્યાસજી બોલ્યા, દેવાધિદેવ ભગવાન વિષ્ણુના ઉપરોક્ત વચન પૂરા થતાં જ બ્રહ્માજીના શરીરમાંથી આપમેળે એક મહાન તેજપુંજ પ્રગટ થયો. ત્યારબાદ ભગવાન શંકરના શરીરમાંથી એક અદ્ભુત અને વિશાળ તેજ પ્રગટ થયું. ત્યારબાદ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક બીજી તેજ રાશિ પ્રગટ થઈ. પછી ઇન્દ્રના શરીરમાંથી એક અલૌકિક અને સહન ન થઈ શકે તેવું તેજ પ્રગટ થયું. એવી જ રીતે વરુણ, કુબેર, યમરાજ અને અગ્નિના શરીરમાંથી અલગ અલગ તેજ પ્રગટ થયા. આ સિવાય જેટલા બીજા દેવતા હતા તે બધાના શરીરમાંથી પણ તેજનો પ્રાદુર્ભાવ થયો. બધાના શરીરમાં નીકળેલું તેજ એકઠું થઈ ગયું અને તેનો એક મહાન પ્રજ્વલિત પુંજ બની ગયો. બધા જોઈ રહ્યા હતા. એટલામાં જ દેવતાઓનો તે તેજપુંજ એક પરમ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે જ ભગવતી મહાલક્ષ્મી બન્યા. તેમનામાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણો ઉપસ્થિત હતા. બધા દેવતાઓના તેજથી પ્રગટ થયેલા તે દેવી તેમની 18 ભુજાઓથી શોભી રહ્યા હતા. રાજન, આ પ્રમાણે તેજપુંજથી સુંદર આકારવાળા દેવી પ્રગટ થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને કહ્યું, હવે દેવતાઓ, આ દેવીને પોતપોતાના તમામ પ્રકારના આભૂષણ અને આયુધ પ્રદાન કરો. વ્યાસજી બોલ્યા, ભગવાન વિષ્ણુનું વચન સાંભળીને બધા દેવતાઓ આનંદપૂર્વક પોતાના દિવ્ય અસ્ત્ર, શસ્ત્ર, આભૂષણ અને વસ્ત્ર તરત જ ભગવતીને આપવા લાગ્યા. જ્યારે કલ્યાણમયી ભગવતી આભૂષણોથી અલંકૃત થઈને હાથમાં આયુધ લઈને વિરાજમાન થયા, ત્યારે ત્રિલોકને મુગ્ધ કરનાર તેમના દિવ્ય દર્શન કરીને દેવતા તેમની સ્તુતિ કરવામાં સંલગ્ન થઈ ગયા. વ્યાસજી બોલ્યા, દેવતાઓએ સ્તુતિ કરવાથી તમામ સુખ પ્રદાન કરનાર મહાદેવીના મુખમંડળ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. દેવી બોલ્યા, દેવતાઓ, હવે તે મૂર્ખ મહિષાસુરથી તમે નીડર થઈ જાઓ. હું જલ્દીથી તે અજ્ઞાની દૈત્યનો યુદ્ધમાં વધ કરીશ. વ્યાસજી બોલ્યા, દેવતાઓને આ પ્રમાણે કહીને દેવીએ અટ્ટહાસ્યપૂર્વક ઉચ્ચ સ્વરે ગર્જના કરી. તે ભયંકર ગર્જનાને સાંભળીને દાનવ ડરી ગયા. તે અદ્ભુત ગર્જનાથી પૃથ્વી કંપી ઉઠી. મદમાં ચૂર રહેનારો મહિષાસુર પણ તે ગર્જના સાંભળીને ક્રોધથી તમતમી ઉઠ્યો. આશંકિત થઈને તેણે ઉપસ્થિત દાનવોને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? અને આજ્ઞા આપી કે આ વિશિષ્ટ પ્રકારના અવાજની જાણકારી મેળવવા માટે હમણાં જ દૂતને મોકલવામાં આવે. મહિષાસુરે આ પ્રમાણે આજ્ઞા આપી એટલે દૂત ભગવતી જગદંબાની પાસે પહોંચ્યા. ભગવતીની ઝાંખી મેળવીને દૂતોએ તરત જ મહિષાસુરની સામે ઉપસ્થિત થઈને ગર્જનાનું કારણ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. દૂત બોલ્યા, દાનવેશ્વર, કોઈ એક સુંદર સ્ત્રી હતી. તેના બધા શૃંગાર વિરસત હતા. અદ્ભુત રસવાળી તે સુંદર નારી ભયાનક દેખાઈ રહી છે. મહિષાસુરે મંત્રીઓને કહ્યું, વીર સેના લઈને જાઓ અને તે સુંદરીને સુરક્ષિત રીતે મારી પાસે લઈ આવો, કારણ કે કાળી આંખોવાળી તે નારીને હું પ્રસન્નતાપૂર્વક પટરાણી બનાવવા ઈચ્છું છું. વ્યાસજી બોલ્યા, મહિષાસુરના વચન સાંભળીને તેમના પ્રધાનમંત્રી તરત જ ભગવતી જગદંબાની પાસે ગયો અને ભગવતીને કહ્યું, મહાભાગે, મારા સ્વામી વિશ્વ વિજયી છે. મહિષાસુર તેમનું નામ છે. મનને મુગ્ધ કરનારું સુંદર રૂપ ધારણ કરીને આવ્યા છો એ સાંભળીને તેઓ તમને મળવા ઈચ્છે છે. તમને યોગ્ય લાગે તો તમે એમની પાસે ચાલો. ઓમ નમઃ શિવાય. સંપૂર્ણ.